શું થયું સર? મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ છે, હેલ્મેટ બી પહેરેલું છે, હું બહુ જ સ્લો ચલાવું છું અને સર સિરિયસલી કહું હું બધા ટ્રાફિકના રૂલ્સ બી ફોલો કરું છું. મેં એટલા માટે રોક્યા કે એક યુનિક લાગે છે સ્કૂટર. બંને બાજુ સ્ટીયરિંગ છે. એ હા, બે બાજુ સ્ટીયરિંગ, બંને બાજુ તમે જુઓ તો ખરા, બંને જણા ચલાવે છે. બે ચાલક છે. તમે ઊંધું ચલાવો છો, મમ્મી સીધું ચલાવે છે. અમે રોક્યા છે. તમને એક સવાલ પૂછું કે તમે જે રીતે જઈ રહ્યા છો ફૂલ સ્પીડમાં જશો ધારો કે, અને જો કૂતરું આવી ગયું તો શું કરશો? શોર્ટ બ્રેક મારવાની, એટલે ઊભું રહી જાય. કે પગથી મારશો? હાથથી સર, બે બાજુ શોર્ટ બ્રેક મારશો. હા. ઓય શું એ આ શું કર્યું? એટલે આનો ડ્રાઈવર ફરી ગયો. કેમ? પાછળ કોણ ચલાવશે? અરે અંકલ, જ્યારે મમ્મી શોર્ટ બ્રેક મારશે તો હું પડીશ નહીં, મારી નાક તૂટી જાય, મારો ચશ્મા તૂટી જાય. તમે પાછો બ્રેક નહીં આપી? લે, આવું કેવું બનાવ્યું? આ છોકરો હોશિયાર છે હો, 100% હોશિયાર છે. બેટા સોરી કહી દઉં. સોરી અંકલ. એ શું કામ સોરી કે? એનો કોઈ વાંક નથી. સમજવાનું તમારે છે કે તમે જ્યારે છૂટ આપી ત્યારે બેઠો ને, તો તમારે ધ્યાન રાખવાનું છે કે એ ઊંધો ના બેસે. અને આ જે પદ્ધતિ છે ને 2 જણા ચલાવવાની, કે છોડી દો, એ તમારી સલામતી માટે જ છે. સમજ્યા? હવેથી ધ્યાન રાખશું સર. હવે હેલ્મેટ પહેરો. થેન્ક યુ. થેન્ક યુ સર. જો આ તો 2 ડ્રાઈવર લઈને જાય છે. બસ સુધરતા જ નહીં માણસો, કઈ થાકે તો. પોલીસ બી શું કરે યાર? હવે તો સુધરો. આપણા પોતાના બાળકોની સલામતીનો સવાલ છે. જીવન કે રંગ, કલમ કે રંગ.